વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓએ થઈ રહ્યા છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાં આવી જ એક પ્રેરણાદાયી પહેલ બની રહી છે, જ્યાં આશ્રિત મહિલાઓને કલા કૌશલ્ય દ્વારા સ્વાવલંબી બનાવવામાં આવી રહી છે. નમસ્તે, હું હિતાક્ષીબેન ચાપાનેરી, નારી સંરક્ષણ ગૃહ નિઝામપુરા વડોદરા મેનેજર છું. મેનેજર તરીકે અહીંયા કામ કરું છું. સંસ્થામાં હાલ 40 બહેનો આશ્રય હેઠળ રહે છે અને સંસ્થા દ્વારા બહેનોને આર્ટ એન્ડ ક્રાફ્ટની વિવિધ ચીજ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. આર્ટ એન્ડ ક્રાફ્ટના ટીચર પણ આવે છે બહારથી એમને શીખવવા માટે. તેઓ સ્ક્રોલ પેઇન્ટિંગ છે, ટોપ બેગ છે, રાખડી છે, દીવા છે, મડ એન્ડ મિરર વર્ક છે, બોટલ પેઇન્ટિંગ છે, ગ્લાસ પેઇન્ટિંગ છે, એ બધી વિવિધ ચીજવસ્તુ આર્ટ એન્ડ ક્રાફ્ટની બનાવે છે અને બહેનોને એ થકી પગભર કરવાનો પ્રયાસ, એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે કે જ્યારે તેઓ પોતાની ફેમિલીમાં એમનું રિહેબિલિટેશન થાય, પુનઃસ્થાપન થાય, તો એ વસ્તુ એમને એમના ભવિષ્યમાં એમને આર્થિક રીતે પગભર થવામાં મદદરૂપ થઈ શકે. એ માટે બહેનોને સ્ટોલ પણ મેં એક્ઝિબિશન પણ રાખી છે. સંસ્થામાં પણ એનું એક્ઝિબિશન રાખવામાં આવે છે, સ્ટોલ રાખવામાં આવે છે. પ્લસ વિવિધ જે મેળાઓ હોય છે એમાં પણ અમને સરકાર દ્વારા ફ્રીમાં સ્ટોલ આપવામાં આવે છે. વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે. એ સ્ટોલમાં પણ અમે બહેનોને જ સ્ટોલમાં કસ્ટમર સાથે કેવી રીતે ડીલ કરવી એ બહેનોને શીખવવામાં આવે છે. એટલે એ માટે બહેનોને જ અમે સ્ટોલ પર રાખીએ છીએ. મારા વતી એક નાનકડો આપ સૌને એક અપીલ છે કે તમે સ્ટોલની મુલાકાત લો, આવો, બહેનો સાથે મળો, તમે ખરીદી કરી શકો, તમે પ્રદર્શન નિહાળી શકો છો. થેન્ક યુ. નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ કેન્દ્રમાં હાલ 40 જેટલી આશ્રિત મહિલાઓ રહે છે. અહીં બહેનોને સ્કોલર પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, ભરતકામ, લીંપણ આર્ટ, મિરર વર્ક જેવી વિવિધ હસ્તકલાની તાલીમ આપવામાં આવે છે. સાથે સાથે પ્રોડક્ટ પેકેજિંગ, ભાવ નક્કી કરવો અને સ્ટોલ પર વેચાણની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવે છે. બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોનું વેચાણ મેળા અને પ્રદર્શનોમાં થાય છે, જેમાંથી મળતી આવક સીધી બહેનોને મળી રહે છે, જે તેમને આત્મવિશ્વાસ અને સ્વાવલંબન આપે છે. નારી સંરક્ષણ કેન્દ્રના આ પ્રયાસ મહિલાઓને નવી ઓળખ અને નવી દિશા આપી રહ્યો છે. આવી પહેલોને સમાજનો સહયોગ મળે તો અનેક બહેનો આત્મનિર્ભર બની સશક્ત ભારતના નિર્માણમાં ભાગીદાર બની શકે છે.